હવે નજર કરીએ આજના કેટલાક મુખ્ય સમાચાર પર। સૌપ્રથમ હવામાન અને વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા એક મુખ્ય આગાહી કરવામાં આવી છે। બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। તો નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે 4 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। ત્યારબાદ રાશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને ઘઉં, ચોખા, મીઠું, બાજરી અને રસોઈ માટે તેલ મળી રહેશે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા મફત સુવિધા આપવામાં આવશે। તો આ સાથે જ જીએસટીમાં ઘટાડો થયો છે અને હોમ લોન માટે પણ એક અત્યંત મહત્વના સમાચાર છે। જીએસટી દર ઘટાડવાથી ઘણી વસ્તુઓ સસ્તી થશે। આરબીઆઈ રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે, જેથી હોમ લોન સસ્તી થઈ શકે છે। તો ઓક્ટોબરમાં આરબીઆઈ નાણાકીય સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાશે। ત્યારબાદ ખેડૂતો માટે આઈ પોર્ટલ ખેડૂત યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂક્યું છે। પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય તેમજ ખેડૂતોને જમીનના કાર્ડ અને સોઇલ હેલ્થ કાર્ડ આપવાની સરકાર યોજના બનાવી રહી છે। ત્યારબાદ ખેડૂતોને વરસાદમાં જે નુકસાન થયું છે તેની સહાય માટે હાલ માંગ કરવામાં આવી છે। આપ નેતા ઈશુદાન ગઢવીએ ઉત્તર ગુજરાત અને કચ્છમાં પૂરથી નુકસાની માટે હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાયની માંગ કરી છે। મગફળી, બાજરી, તલ, કપાસ, સોયાબીન જેવા પાકોને લાખો અને કરોડોનું નુકસાન પહોંચ્યું છે। તો આ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો એ વિશે જો વાત કરવામાં આવે તો આપ સૌ રાહ જોઈ રહ્યા છો એ 21મો હપ્તો 2,000 રૂપિયાનો ફક્ત કેવાયસી પૂર્ણ કરનાર ખેડૂતોને જ મળશે। આધાર, બેંક ખાતા અને દસ્તાવેજોમાં ભૂલ હશે તો તેનો હપ્તો અટકી શકે છે અને આ હપ્તો નવેમ્બર તેમજ ડિસેમ્બર 2025માં જમા થવાની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આપે હજુ કેવાયસી ન કરાવી હોય તો આપ જલ્દીથી કેવાયસી કરાવી લેજો, તો જ આપને 21મો હપ્તો મળશે અને જે આપના બેંક ખાતામાં જમા થશે।